વરસાદના ટાઈમે જ તને એવું નવું નવું ખાવાનું મળે. ધમો જશે પલરવા અને આપણે બે ખાવું આકડી. આપણે ખાવાના જ છીએ, આપણે તો કઈ બેહવાના તો જી નહીં. જ્યાં હું તને ચેલેન્જ આપું છું, તું 15 મિનિટમાં જેટલું ગોતું એટલું ગોતી લેજા. શેનો સ્ટાર્ટ 15 મિનિટમાં. જે કપડા લેવાય. હા. વાવ, પહેલી વાર બાંધું છું. ઓહો એવું છે. તો હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં? મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યુ બ્લોગમાં, ન્યુ વિડીયોમાં. હા, તો ગુડ મોર્નિંગ. આજે મોર્નિંગ અમારું થોડું મોડું અને વહેલું પણ થયું એમ કહેવાય, કેમ કે અત્યારે વાગવામાં થઈ ગયા છે 8:30. 8:22 થઈ છે. બસ એવું બધું છે ને. અત્યારે હું હવે બનાવીશ નાસ્તો, અને આજે છે ને આજે અમારે જવાનું છે ભાવનગરમાં કપડા ગોતવા માટે, એ પણ મારા. એ રાજાજી કેમ? હા, આજે એના નેલ્સ કરાવ્યા, મારે કરવું પડે. અરે વાહ, એ કેવું બાંધતા આવડી. આજ પછી મારે લોટ નથી બાંધવો, તમને જ કહી દેવું હવે મારે. એમ પછી આવ રમત ન હોય હો. તું પણ હા પછી જે આજ કામ હા. વાવ એ વાવ ગાઈસ, જો ઓહો રાજાજી કેમ આવે, પછી હું આવે ઓ રાજાજી. બાંધવા દેવાનો છે લોટ. વાવ એ ટ્વિસ્ટ. ઓહો જો માથે ન પડ્યા લાગે. ઈ કેવું કરે એ. વાવ, પહેલી વાર બાંધું છું. ઓહો એવું છે. કેવી લાઈફ હારી કે ન થારી? લાઈફ હારી છે, પણ આવા નખરા કરીને આવા નેન પોલીસ ના નામ પોલીસ ના સિટી ની છોકરી ના જ વાંધો. પોલીસ કરાવી એના ઈ આપણે ભોગવવાનું, પોલીસ ની કરાવી હું અનુ તો ખાવ ઉતારી એનો જાવવાનું. ઓહાય એમ બોય. હેલો ગાઈઝ, તમારે પણ શું કહેવાય શરીરમાંથી આમ ખરાબ સ્મેલ આવે તો હું યુઝ કરું છું મામાઅર્થનો સ્પ્રે. ચાલો એના વિશે હું તમને બધી જ વસ્તુ આજે કહું. તો ઘણા લોકોના શરીરમાં ખરાબ સ્મેલ એટલે બહુ બધી આવતી હોય, તો એના માટે હું લઈને આવ્યો છું મામાઅર્થ ઇન્ટુ ધ ફેસ પરફ્યુમ. અને હા, માઇન્ડ ફ્રેગ્રન્સ, અને આની સ્મેલ બહુ જ ગુડ છે. અને હા, આની બેસ્ટ વાત એ છે કે લોંગ ટાઈમ સુધી આની સ્મેલ રહેશે તમને, એટલે કે લોંગ લાસ્ટિંગ. તમારી સ્કિનને સલામત રાખે છે અને સુરક્ષિત પરિણામ આપે છે. વિજ્ઞાનમાં પાસ થયેલું છે. તમારે ઇમરજન્સીમાં ફટાફટ કંઈ બહાર જવાનું હોય તો આ મામાઅર્થનો સ્પ્રે તમને બહુ સારો રહેશે. અને તમારે પણ શું કહેવાય દેશી ભાષામાં કોઈ નાહવાની પણ જરૂર નહીં પડે, એવી તો સ્મેલ આવે છે આમાંથી. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં લિંક આપે છે, જલ્દી જાઓ અને ત્યાંથી મંગાવો. અને હા, મારો કૂપન કોડ યુઝ કરશો ધમુ2024 તો 20% તમને ઓફ મળશે મામાઅર્થ વેબસાઇટ અને ફ્લિપકાર્ટ અને નાયકા અને પર્પલ અને એમેઝોન પર. અને હા, પ્રોડક્ટ ટેગ કરેલી છે તો જલ્દી જાઓ. અને હા, ખાસ કરીને મામાઅર્થ કંપનીની એક વાત કહું તમને. મામાઅર્થ કંપની લોકોના ફીડબેકથી પોતાના પ્રોડક્ટને સારામાં સારું બનાવવાની કોશિશ કરે છે. આમ નો થાય, આમ નો કરે તને. હા ઈ છે, પણ નત આમ કરી કેમ, આમ કેમ કરવું? આમ આમ નો આવે હાથમાં. મારે સવારમાં છે ને વધારે વહેલો ઉઠું તો દૂધ લેવાનું જ થાય. એમાં દૂધ ક્યારેક હોય નહીં. કાલે હતું પણ ડોગને કાસારામથી દૂધ પાયું નહોતું એટલે એને પાઈ દીધું. તમે તો છાશ લઈ આવો ને દૂધ લઈ આવો ત્યારે આખો દિવસ થકો નહીં. દૂધ લઈને આવી ગયો પલક, પણ એકી ગલુડિયા બહાર નથી. હશે તો છે પણ દેખાતા એકી નથી. જમવાનું બની ગયું હતું તાઈ કામ આવી ગયું કે પેમેન્ટ થોડુંક પડ્યું છે ને એક ભાઈને દેવા જવાનું છે, એમાંથી ઓનલાઈન ખાતામાં પલકના ખાતામાં નાખવાનું છે. તો પલકે ઉપાડ્યું છે એનું બેગ. આમ હેર નથી સારા લાગતા પલક, તો આમ છૂટા હોય ને સારી લાગે ને તો જ હેર સારા લાગે, બાકી આમાં એમ લાગે કાટ ખાઈ ગયો. ખબર છે અત્યારે આપણે બારે મતલબ કે કામ થોડુંક હતું ને તો હેર આગળ નાના હેર જે હોય ને બેબી હેર, ઈ નડતા હતા મને. નામ કેવું આવડે? બેબી હેર. ઈ નડતા. અરે હારું, મને તો કોઈ દી નામ ન આવડ્યું. બેબી હેર, તાર વિચાર ખબર કે બેબી ને નાના હેર આવે ને એને બેબી હેર કહેવાય. સારું ચાલ, તારું તું મારી દેશે, હું બે ગાડી ના બેગ તું એવું લાગે ને તો હાલ હું બેગ લે. તો થાર લઈને જઈએ તો આને પેલી સાઈડમાં મૂકી દઉં. અમારે આ સોસાયટીમાં છે ને પાર્કિંગના બહુ લોચા. આ ગાડી અહીંયા પાર્કિંગથી 2 ટુ વ્હીલ નડે, એક આ ભાઈ નીચે રહે છે એની અહીંયા 4 વ્હીલ પડી રહે, થાર અમારે અહીંયા રાખવી પડે. કાઢવા માટે આને સાઈડમાં લગાવવાની, પછી અહીંથી ગાડી નીકળે. અને આમાં આ બેઠા હોય તો આનું ધ્યાન રાખવાનું. માં દીકરું. સર ચાલો, રુદ્ર હોટલે કીધું ને આપણને જવાનું. રુદ્ર, ઓકે ઠીક છે.
મહાદેવ બેંકનું જે કામ હતું ને એ થયું નહીં ભાઈ. જે પૈસા ભાઈબંધને આપવાના હતા ને એ આપી દીધા, પણ મની ટ્રાન્ઝેક્શન ન થયું એના અકાઉન્ટમાંથી. સમથિંગ લિમિટ બહુ ઓછી હતી, એમને પૂરી થઈ ગઈ હતી લિમિટ કાલે. તો હવે અત્યારે પેમેન્ટ તો આપીને આવે પણ કે કાલે હું પાછું પેમેન્ટ કરી દઈ. અને પલકને લાગી છે ભૂખ. ક્યારની મને કે તમને ભૂખ લાગી, તમે ક્યારના બેઠા તમારી ફ્રેન્ડ હારે. ભાઈ એવું નથી, પૈસા ટ્રાન્સફર થાય તો આવું ને. હતા થયા ભાઈ, હું તો મૂકીને વી આવ્યો તારી ભૂખ હાટું, હું પૈસા મૂકીને વી આવ્યો. બોલ સારું કહેવાય ને. થેન્ક યુ એટલું માન આપવા માટે. હારું. કાબરું તેતરા કપડા કેમ પહેરે સમજાતું નથી, મને તો મેટર જ નથી સમજાતું. કયું કાબરું તે? આ જોઈને પહેરવી. ઈ મને ગમે એટલે. હારું હલો ભાઈ, ફટાફટ જઈએ ઘરે. અત્યારે જઈ રહ્યા છે પાણીપુરી ખાવા. હે ખોટું બોલે? હાવ ખોટું કહેતો. કેવાનો છે તો હમણાં. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મેક્સમાં. આઉટફિટ આખું જોતું છે, ઈ મને નથી મળતું. આઉટફિટ એટલે શું થાય? ઈ કપડા, બસ સિમ્પલ ભાષામાં કહું તો જે મારા કપડા જોવે છે એ મને નથી મળતા. તો રાજકોટમાં પણ અમે કેટલી 6-7 દુકાને જોયું, પણ ઈ હજી નથી આવ્યું. શોર્ટ મળે છે, લોંગ જોવે છે મારે, તો ઈ હજી ક્યાંય મળતું નથી. હું જાઉં છું પલળવા માટે. મારું શર્ટ એવો છે ને કે પરસાદ છાંટા પડશે ને તોય દેખાશે. તું થાર કાઢી લે. મારે પણ એમ જ છે. શું મારે પણ વરસાદ ફૂલ ચાલુ છે. આમાં વરસાદ લાગતો જ નથી, પણ આમ જો નીચે સમજાય પડે. જરે મારી જેરી મેરી પડી છે વરસાદ. આમાં શૂટ લેવામાં થોડાય નહીં, નકર પગ વગર ના થઈ જાય. દરવાજો બંધ કરી દે, દરવાજો બંધ કરી દે. વાગ્યું ને? અરે ના, બારી તો બંધ, બારી કાચ તો બંધ કરો. આમ તો જો પલરી ગઈ એટલી વારમાં. સામેની ગાડી જો આપડી દેખ, આમ કાચ જ નથી દેખાતો ઓલી સાઈડ નો. હવે કે ગાડીમાં વરસાદ લાગે, વરસાદ છે એવું, બાકી તો બહાર તો વરસાદ જેવું લાગતું જ નથી. આપણે આટો મારવા જઈએ હાલો. પછી આને બગડશે પછી સાફ કોણ કરશે? તમે કરી દીધી એસી બંધ હો. એટલે આપણે ગરમીના બફાઈ જવાના. ની પોતે પલ્લી આવી એટલે ડાયરેક્ટ બંધ કરી દીધું. માથું ભીનું બાંધવાની વાત નથી. કપડા લઈ દઉં છું તો આજનો દી કપડા લીધો છે, મારું ઉપયોગ કરવાનું. હું લઈ દઉં છું. તમે શું કીધું કે બર્થડે તાર લેવું હોય ને તો જ લેજે, બાકી કપડા ન લેતી. લેવું હોય તો જ લેજે, મેં કપડા ન લેતી તો જાવું જ નથી ને. તો હું કામ જાવું છું આપણે? તમારી અરે બહેસ કરવી જ ખોટી છે. હવે તારી બહેસ મને કેટ મે શું કહેવાય? પીસ કર્યું કરે. હજી પાણી ઓછું છે. આમને મને લાગે દરવાજો તોડી નાખશે. તો અત્યારે હું આવ્યો છું ડી માટે. પાર્સલ આવ્યું હતું ને કુરિયર, તો ડી માટે દઈને ગયા કે 2 વખત મારે પ્રમોશન નું મામાર્થ નું કંઈક આવે છે. એ લોકો કુરિયર અહીંયા છે ને ડી માર્ટ મોલ માં દઈને જાય. તો ડી માર્ટ મોલે ફોન આવ્યો કે તમારું કુરિયર આવ્યું છે, ડી માર્ટ મોલ લેવા આવ્યો. ફાઇનલી મને પાર્સલ મળી ગયું છે અને બહુ મહેનત બાદ મળ્યું છે, કેમ કે ડી માર્ટ ની અંદર દઈને ગયા હતા પેલી સાઈડ. કુરિયર વાળા પણ ગજબ ના છે. કયા કુરિયર માંથી આવ્યું? ડીટીસી કંઈક લખેલું છે. હવે જે હોય ઈ પિન ભાવનગર દઈને વ્યા ગયા અહીંયા. હવે હું તો રૂબરૂ, મને ફોને નથી કર્યો ને લોકો પાર્સલ દઈને વ્યા ગયા. મામાર્થ ની પ્રોડક્ટ છે, તમારા માટે છે, તમારા માટે મેં મંગાવી છે. ખોટું બોલું છું? આ પ્રમોશન માટે છે. ખોલ નાખો. આ પાર્સલ એકવાર પાછું રિટર્ન થઈ ગયું, પાછું પાર્સલ આવ્યું. એક ને એક વસ્તુ. પ્રમોશન વાળા મને કે તમે લેવા નથી જતા, પણ મેં કીધું મને ફોન આવે તો લેવા જાવ ને. ખબર નહીં પાર્સલ કુરિયર વાળા એમ કેમ કરતા હશે. વાંધો નહીં. ખુલ્યું નહીં. કેટલી ટેપપટ્ટી મારેલી છે, કેમ ખોલું? એટલે ઘરે જઈને ખોલી નાખીશ. વરસાદ ભાઈ જામી ગયો સાજ. મેક્સમાં તો પહોંચી ગયા, પણ વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. ગાડી પાર્કિંગ નહીં લોચા છે. જ્યાં હું તને ચેલેન્જ આપું છું, તું 15 મિનિટમાં જેટલું ગોતું એટલે ગોતી લેજા. શેનો સ્ટાર્ટ 15 મિનિટમાં. જે કપડા લેવાય હા, હું ચેલા ચેક કરી લઉં. જોઈ લેવા દે. સાઈઝ ખબર ન હોય ને એમ લઈ લેવી. મોટી સાઈઝ પડે તો મગજમાં બેહતું નથી એટલે વાંધો નહીં આવે. લગભગ તો વાંધો નહીં આવે, ખર્ચો ઓછો થશે એવું લાગે છે. તો છે પણ તમારું મોઢું જોઈને મન ના પાડે. મેં કદી ના પાડી તને? મેં ક્યારે ના પાડી? મેં ક્યારે ના પાડી તને? ના નથી પાડી, પણ તોય તમે અત્યારે હું જોતી હતી, હું તમે કીધું નહીં. આપણે લેવા આવ્યા એ સિલેક્ટ કરવાનું છે. અહીંયા શોરૂમ બાંધવાનું. આ લઈ લો. હા લઈ લે, મારા લગ્નમાં આપણા કામ આવશે. આવ્યા તો પલક માટે કપડાં ચેક કરવા માટે, અને અહીંયા ચેકિંગ મારું થાય છે કેમ કે એનું મેળા નથી એટલા માટે. અહીંયા લેવા માટે આવ્યા હતા બીજાનું, અને લીધું બીજાનું. 3 ટી-શર્ટ પલકે લીધા છે. બેસ્ટ ઓફ લક. બર્થડે વિયો જશે. લેવા આવ્યા હતા મારું પણ લીધું છે અત્યારે. તો હું કન્ફ્યુઝ થઈ ગયા. લેવા માટે એનું હતું, લીધું મારું, એવું છે. બહાર નીકળ્યા તો હજી વરસાદ ચાલુ છે. હવે શું કરશું બોલો? હું એને કહું છું કે તને ગમતા નથી તો આપણે રિલાયન્સમાં જઈએ, ટ્રેન્ડ્સમાં. તો એ ના પાડે. ટ્રેન્ડ્સ હજી મેક્સમાં મને છે ને ઓકે લાગે છે, પણ ટ્રેન્ડ્સમાં થોડુંક કેવડાવે છે. મને એટલું બધું નથી ગમતું એમ. મારું કેવું એવું છે પલક, કાલે આપણે છે ને ટ્રેન્ડ્સમાં જઈએ. મહુવા જે ટ્રેન્ડ્સ છે ને ત્યાં
ઘરે આટો મરાઈ જાય ને. ધક્કો ખાવાનો ખાલી એક કપડા ન્યાય નો કે મત ધક્કો એવું થોડી કરાય ધક્કો ક્યાંય નથી ખાવા આપણે એવો તો બર્થડે તો કાંઈક એમનો થોડો બર્થડે જશે. કાંઈ વાંધો નહીં હાલશે એમાં શું મારા ટી શર્ટ તું પહેરી લેજે, હાલશે ને? ઇન્સર્ટ કરી લઈશ એટલે હાલશે હા, પડતી નહીં હો, વરસાદ ચાલુ છે. સારું ચાલો, ગાડી બેસી જાય. પાણીપુરી ખાવી છે, પણ પાણીપુરી કેમ ખાઈ છે? વરસાદ ચાલુ છે. ગાડી ખાલી લેવી તેના સામે કઈ ડોગ કેવું ખાવું વોક ડોગ 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 ઈ કેવો હોય? ઓલું નથી લાંબી લાંબી બ્રેડ વાળી પટ્ટીનો મધો મસાલો આવતો આ સિટીન છોકરી ભાઈ, આપણે નામે ન આવડતા ગામડિયાઓને. હાલો હાલો. તમે તો ખાધું એને પોટેટો ચિપ્સ કે ને તું? એ પોટેટો ચિપ્સ ને મને નામ ભૂલ Hot dog. હોગ ડોગ ડોગ જેવું કેમ નામ આપ્યું એનું? મને નથી ખબર એ ડોગ જેવું આમ છે ને આખું ડોગ કેમ લાંબુ થાય મોટું? અરે ડોગ મીન્સ ડોગ ની ડોગ. તો હાલો ભાઈ, કાઢ્યું. મને ભૂલવા ગયું હોગ ડોગ આગલી વાર થાય જા ખોલ દો ફટાફટ, ઉપર જા. શું ખવડાવશો મને ગાડી બેઠ પેલા પૈસા. પાણીપુરી ખાવી કે નાસ્તો કરવો આગળ પાણીપુરી પડતી નહીં. પલડી ગયા. મરી ગયા આજે મને થોડુંક દુઃખ લાગે છે કે મેં મારા માટે કપડાં લીધા ને પલકનો બર્થડે છે તો પલકને નો મળ્યા. ચાલ્યા કરે એમાં શું છે ના ના, એમ નો હાલે. આ તો શું કહેવાય ભાવનગરમાં ઘણી મોટી મોટી દુકાનો હશે હાલો, ક્યાં જવું બોલ? કોલ કરીને કયો તમારા ફ્રેન્ડ ને મોટામાં મોટી કઈ ભાવનગરમાં દુકાન અહીંયા અમારા પલકને લઈ જાવીએ હાલો અહીંયા જાય પાણીપુરી બાજુમાં છે, વરસાદ ચાલુ છે, પણ ખાવી કેમ? પાણીપુરી ખાવાની થાય છે હવે વરસાદ ગમે એવો આવે આપણે તણાઈ જાય તો પાણીપુરી ખાવાની થાય છે તો મને ખબર છે તું પાણીપુરી વગર ઘરે નહીં જાય, કેમ કે હું કહેવાય આમાં આમ થાય સામે ઘણો બધો નાસ્તો છે પણ એમ થાય કે કેમ ઉતરવું બાકી ઘણો સામેની સાઈડ છે ને અહીંયા કેટલો મસ્ત મસ્ત નાસ્તો મળે સેન્ડવિચ પીઝા કેટલું બધું છે આજ આખી રાત વરસાદ રહેવાનો લાગે. સારું તો આપણે કઈક શાંતિ, મસ્ત સુકૂન મળી. ભજીયા ખાવા જાશું પછી એને કઈક લોંગ ડ્રાઈવ માં જવું એમ થાય છે. અહીંયા છે કઈક યુનિક ટેસ્ટ કરવું છે અહીંયા કે નહીં વરસાદમાં ટાઈમ જ તને યુનિક દેખાણું. પણ મને વરસાદના વરસાદમાં જ આ તમે કેમ ઝાખા ઝાખા આવો છો વરસાદના ટાઈમે જ તને એવું નવું નવું ખાવાનું મળે. ધમો જશે પલરવા અને આપણે બે ખાવું આગળ. તો આપણે ખાવાના જ છીએ આવડે તો કઈ બેહવાના તો જી નહીં જા તું જા લઈ આવ જા. તો મને ના કેમ ના, બધી ગર્લ્સ છે, જા તું જા. મને કેમ વાંચો જા જા જા. મને હું કેવું એમને હું કેવું પાણીપુરી આપો હા, પાણીપુરી સિમ્પલ પાણીપુરી આપવાની કે સેવ બેવ કઈ નાખતા નહીં, ખાલી પાણીપુરી. જા જા, મને અંબાઈ દે જા જા. વાંધો ને 2 પ્લેટ લાવું ને હા, 2 પ્લેટ. ઓકે આइए आपका इंतजार था. પાણીપુરી મૂકીને થઈ ગઈ. એટલી પાણીપુરી ખાવા માટે ગાડીમાં બેઠવું પડશે. ઓહો, પડી નો જાતી પલક, તને હું વિડીયો લેતો હતો. બંધ કર, દરવાજો ખુલ્લો છે. ઓલું છે ઈ નહીં તો માણા રાખતા હોય તો ઓલું તે કાઢાય નહીં ખૂબ. શું કહેવાય એને આમરેસ આમરેસ આ ખુલ્લું છે ડિસોલિન વહી જાવી. સલા ભાઈ કે વાંધો નહીં, લઈ જાઓ ઓકે ઠીક, ચાલો જમી લઈ. મસ્ત મજાની પૂરી પૂરી. તો મસ્ત મજાની પાણીપુરીની 3 પ્લેટ અમે 2 જણા દાબી ગયા છીએ ખુશી ખુશીને આમ સાચી વાત ને તું વધારે બંને મેં તો ક્યારનું બંધ કરી દીધું ખાવાનું. કઈ નહીં જો ગાઈસ 2 પ્લેટ અમે બંને એક એક ખાધી પછી ત્રીજી પ્લેટ હું જે લાવી તો એમાં ઈ ભાઈ મસાલા પૂરી મને જોડે જ એમની આપી દીધી હતી કઈક કેટલી 4 કે 5 મસાલા પૂરી આપી હતી મને તો હું પાણીપુરીની ત્રીજી પ્લેટ ખાતી હતી ને તેમાંથી હાફ ધમુએ ખાધી અને હાફ મેં ખાધી તો એમાં પછી લાસ્ટમાં 2 વહી દીધી અને મસાલા પૂરી જે હતી ને એ પછી ધમુ ખાતા હતા તો એનું ઈ જ ન થયું એ પાણીપુરી મારામાંથી ખાધી કે તમારામાં જ ખાધી એનું એ ન થયું મસાલા મેં ખાધી. માણા કેવું હે હાવ વરસાદ આવે છે ને એક તો. ને આજે શું વાત છે કે ભાવનગરમાં આજ કન્ટિન્યુ કલાક 2 કલાકથી વરસાદ ચાલુ ને ચાલુ છે બહુ સારી વાત કહેવાય કેમ કે એમના ભાવનગરમાં વરસાદ બહુ નથી આવતો બધી જ જગ્યાએ વરસાદ છે રાજકોટમાં છે બધી જગ્યાએ છે જુનાગઢમાં તો બહુ બધો છે ને આપણે જવું છે જુનાગઢ શું કરવા જવું વિડિયો બનાવવા. ત્યાં વર્ષે ગયા હતા. હા કા જોઈએ ચલો ને જશું ક્યાંક કમેન્ટ કરી દેજો ક્યાં જઈએ ચલો મહાદેવ
રીલ્સમાં તો ભેગું તમને ખબર જ હશે ના થયું કપડાનું, તો અત્યારે આવ્યા છીએ ઝુડિયોમાં કપડા જોવા માટે. ચલો એમાં જોઈએ ગમે છે કે નહીં. ગમશે તો ડન, બાકી તો જોઈએ. નતા લેવાના રીલ્સ જોતી હતી ને તો એક રીલ્સ વચમાં આવી ઝુડિયોની કંઈક મસ્ત શોર્ટ મસ્ત ટી શર્ટ હતા, તો મેં કીધું ચલો ઝુડિયોમાં જાય. જુડિયોની રીલ્સ આવી ને તેને જુડિયોમાં જવાનું મન થયું. મેં તો હાલો હવે તમને ના કોણ પાડે બર્થડે ગર્લ્સ. આખરે ફાઇનલી બર્થડે ની ખરીદી થઈને અમારે થઈ ગઈ છે, શાંતિથી પતી ગયું. બર્થડે અમારે 2000 રૂપિયામાં પધરી ગયો. ગમ્યું ને? હા સારું છે. પ્રિન્ટ વાળા કપડા હું ઓછા પહેરું છું તો પણ લીધા છે, કેમ કે પ્રિન્ટ વાળા કપડા મને એકચ્યુઅલીમાં ઓછા ગમે છે. ફૂલડે રંગી નાખી પલક ને આ વખતે. હા, કેમ કે શું કરું, કન્ડિશન એવી છે કે કપડા ક્યાંય મને જે જોતું છે એ મળતું નથી, એના સિવાય મને બીજું કાંઈ ગમતું નથી. શોર્ટ ધમુને અલાવ નથી, તો શું કરવું. બાકી શોર્ટ કપડા તો આમે જવાનું છે. લઈ લીધા કપડા એટલે ભાન નહીં ભૂલી જવાની. નાકમાં નાખી દીધું તો ભાંગી જાય કે લો પૈસા તમે લેતા આવજો. હા ઉપડો જાવ ગાડીએ. ઉગડી જાય. હા જાવ જાવ તમે ગાડીએ ઉપડો. કેવી મજા આવે તો એને. સારું ચાલો હાલો ઋતુભાઈ, તમારે નથી કહું કઈ ઋતુભાઈ? ખરીદી થઈ ગઈ ને હવે ઘર ઋતુભાઈ ને ઉતારવા જવાના છે ને મેક્સ માં કઈ પૂછવા જવાનું છે ઋતુભાઈ નારે લઈને. શું ટોપ 3 ઓલા લોકોને. અચ્છા ટોપ 3. હા હા પલક ને થોડો કામ વાળાનું નક્કી કરવાનું છે ને, તો એ ટોપ 3 નક્કી કરતા આવીએ. તો ઘરે પણ આવી ગયા, ક્યારના ઘરે આવી ગયા હતા અમે લોકો. કપડા મસ્ત મજાના બંનેના આવી ગયા છે, તો બંનેના જ આવ્યો. એમાં શું થઈ ગયું કા? મારો મસ્ત મજાનું જમવાનું મેં મગાવેલું છે એ આવી ગયું છે. સેન્ડવિચ છે ને? નો નો તો પકડો 2 મિનિટ. ગાઈઝ નો તુમરા બોલે ને, તુમરા કઈ કહે ને તમે, એનો અવાજ તમને અહીંયાથી અવાજ આવતો હશે. સાંભળજો ગાઈઝ, આવતો હોય તો મને કોમેન્ટ કરજો. સાંભળી દો તો ધમુ કે તમરા બોલે. મેં તમરા એટલે ડેડકા ને તમરા બે બોલે છે. ડેડકા બી બોલે છે. તમરા એટલે ઈ કેવું આવે? ઈ એવું આવે, નાનું નાનું આવે. એટલે ડેડકા જેવું આવે કે ના ના પતંગિયા જેવા નાના. પતંગિયા જેવું? મને નથી ખબર. મારે સર્ચ કરવું પડશે આજે. હાલો. વાવ, આમ જોવું હોય તો લે પાણી પાણી. ચલો આપ ઉપર. ચાલો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મારું પીઝું બતાવું છું ગાઈસ ને. ગાઈસ મેં મસ્તનું પીઝું મગાવ્યું, તમને બતાડું. ચલો તો મેં મારું પીઝા મગાવ્યું તો તમે જોઈ શકો છો. પીઝા મારો આવી ગયું છે. આટલું જ આવ્યું. મને તો એમ લાગ્યું કે આ પેપ્સી અલી આવે ને ઈ આપી, તો સોસ છે. તો ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આવો નવો સપોર્ટ કરતા રહેજો. મળીએ ન્યૂ વ્લોગમાં ટુમોરો. ચલો મહાદેવ બધાને. અમારા આ સોસાયટી પાર્ક આ હું બોલું છું. I don't know why you stress